માસી લંગુબેન ને કઈ વાંધો નહીં આવે, મકાન બકાન તો રેડી છે, બધું બહુ મસ્ત મકાન છે, કા કવડા મોટા મકાન છે, મોટો બંગલો છે. લંગુબેન તો અહીંયા રાસ કરવાના છે, હું તો ક્યારની ઘર જ જોઉં છું, કેવું મસ્ત છે. હા ગોગડી બેટા, મકાની હારા છે, માણસો વ્યવસ્થિત છે, કે આપડી લંગુ ને હાસવશે. હું કે ક્યારની બધું જોવ જ છું, કેવું સરસ ઘર છે. એમાં ચા પાણી પીવા છે, કઈ ઠંડુ પીવું છે તમારે? નહીં હો માસી, હવે અમારે કાંઈ પીવું નથી. ગોગડી આ તારા માસીના જેઠાણી છે, તો તારા માસી કેમ નથી આવ્યા? ઈ ક્યાં ગયા? રહ્યો તો હું પૂછી લઉં. કપાત્રી માસી કેમ મારા માસી નથી આવ્યા હજી? હમણાં આવે છે કે હું તૈયાર થઈને આવું છું એમ કીધું એને. મેં કીધું મહેમાન આવી ગયા, આવો ને તો કે આવું છું એમ કીધું. દિવાળી પછી તરત જ લગ્નની તારીખ લેવાની છે. ઓ ગોગડી બેટા, તારા હાહુને તું કહી દે. હા ઈ મારા હાહુને મેં કહી દીધું. મેં કીધું જો મમ્મી, મેં કીધું આવડાને છે ને લગ્નની છે ઉતાવળ, એટલે જલ્દી લગ્ન મેં કીધું આપણે કરી નાખવા જોશે. તો કાઈ વાંધો નહીં, મારા હાહુ કઈ ના નથી પાડતા તમ તારે. આ ચશ્મા વાળી છોકરી કોણ છે? ગુલાબી વાળ ને કેસરી ટી શર્ટ વાળી મારી બેનની ભાણકી છે, 3 મહિનાથી અહીંયા જ છે. અને હવે આ ભાઈના લગ્ન સુધી અહીંયા જ રોકાવાની છે. મેં કીધું હવે લગ્નનું બધું ભેગું થશે તો મેં કીધું આઈને રે, એટલે હવે હમણાં રોકાશે લગ્ન સુધી. આ છોકરી કુંવારી છે, એનું નક્કી થઈ ગયું છે. ગોગડી બેટા કેમ ગોગડી, તારે ક્યાં હલાડું કરાવવું લાગે? ના ના, પૂછું છું, દેખાવડીને રૂપાળી લાગી ને તો મેં કીધું કે હગાઈ થઈ ગઈ કે નથી થઈ એમ. આવડા ભાઈ તમારા ઘરમાં બધો વહીવટ કરતા લાગે, ગંજી વાળા, લીલી ગંજી વાળા ભાઈ. ના બાપા, એ અમારા ઘરનો વહીવટ નથી કરતા. એમાં એવું છે માસી, એને છે ને ઉપલો માળ ખાલી છે અને એને આટા ઓછા છે બિચારાને, અને એને અમાર બધાની લાગણી વધારે, એટલે અમારે એને અહીં લાવવાના નહોતા, પણ એ ડીકીમાં હોઈ ગયા ને અહીં આવવા હાટું થઈને, એટલો શોખ એને અહીં આવવાનો. એટલે એને બિચારાને એવું કહો માં તમે અમારા ઘરનો કાંઈ વહીવટ નથી કરતા, અમારા ઘરનો વહીવટ અમે જ કરવી છીએ, પણ એ ભાઈને લાગણી બહુ છે ને ઉપલો માલ નથી. એટલે કીધું તું શિબરી માસી, તમારા ભાણિયાને નળીએ નળીએ નાક વાઢ્યું તું કે આ તમારો બાપ આવે નહીં ત્યાં જોંગો, તો ઈ જો આવ્યો હારો હાર, એટલું ધ્યાન ન રાખવા ગોગડાએ. શિબરી માસી શું કરવું મારે? કે ગોગડી બટા મૂંગી મર, તું નથી સાંભળતી, આ બધા સાંભળતા હોય, તું બેરીશો, બીજાનો હા બેરા હોય, મૂંગી મર. ગોગડી બટા, હવે જમવાની કેટલી વાર છે? ભૂખ લાગી હો મારો દીકરો. હવે ડોશીમાં શું કે જમવાની કેટલી વાર છે? શિબરી માસી ડોશીને કહી દે અપ્પા કરવાનો, ખાવા નથી દેવાના આવડા, કહી દે તો. નો કહેવાય તો ડોશીમાં તમારું મર્ડર કરી નાખશે, ખૂન કરી નાખશે. અહીંથી અમારે તમારી લાશ લઈને જવું પડશે. રામ નામ સત્ય હે રામ. ગોગડી બટા વૈયા જાય તો બળેતરા ઓછી. એમ તો બધાઈને જાવું જ છે, પણ એમ થોડો ભગવાન નવરો છે તો ત્યાં ભગવાને ભાગી જાય. એટલા જો નકરા માંગ્યા મોત મળતા હોય તો બધાને મરવું જ છે. અહીં કોને જીવવું છે? પણ એમ થોડા કઈ મોત મળે. હાલી નીકળ્યા છો તે મૂંગા મરો, બેહો શાંતિથી. શિબરી માસી લંગુબેન નો ફોન આવ્યો. હા લંગુબેન બોલો. કાઈ નહીં, જો હમણાં કોઈ ગયા બેઠા, ચા પીધી, પછી કોફી પીધી, સોડા પીધી, પાણી પીધું અને શરબત પીધું, અને હવે તો ઢમ ઢોલ પેટ થઈ ગયું છે. હા બહુ મસ્ત છે લંગુબેન, ઘર તો તમારો ઓહો બંગલો છે, તમે ત્યાં રાજ કરવાના છો. બે તો ઘરે કામ વાળ્યું છે. મમ્મી હું બહાર જાઉં છું, કઈ લાવવાનું છે? તો જમવાનો ટાઈમ થઈ ગયો છે બેટા, હવે તારે ક્યાં જવું છે? ક્યાંય જવાનું નથી, હાલો મહેમાનને જમવા બેહાડવાના છો દીકા. હા મમ્મી. ગોગડાભાઈ ક્યારે ખાવા દેશે? બહુ ભૂખ લાગી છે. હમણાં ખાવા દેશે જોંગાભાઈ, શાંતિ રાખો. તમારા ઘરે તો કેવું સારું છે, બે કામ વાળીઓ છે, કચરા પોતા કરવા વાળી આવે, વાસણ ઉટકવા વાળી આવે, રસોઈ બનાવવા વાળી આવે. તમારે કઈ નહીં, ખાઈ પીને જલસા કરવાના છે, મોજે મોજ. રસોડું નથી જોયું મેં, આખું ઘર જોઈ લીધું, ધાબુ જોઈ લીધું, બધા રૂમ જોઈ લીધા, તમારો રૂમ જોઈ લીધો, બધું જોઈ લીધું. રસોડું જોવાનું છે. હું રસોડામાં જાઉં છું હમણાં આટો મારવા, અને પછી ત્યાં આવીને તમને બધી વાત કરીને આવડાને તે લગ્નની ઉતાવળ છે. આવતા વેત મને એમ જ કીધું કે લગ્ન અમારે કરી જ નાખવા દિવાળી પછી. બોલો ચાલો શિબરી માસી, આપણે રસોડા માટો મારતા આવી. હાલ ગોગડી બટા માસી, હવે અમે રસોડા માટો મારતા આવી હો. હા જા હાલો, હું આવું જ છું રસોડામાં. મારે બધું ચેક કરવું હતું કે રસોઈ બની ગઈ છે કે નહીં. જાતા હો તમે હો. હાશ માઇન્ડ સોફો ખાલી છો લ્યો, હવે ઘડીક સોફે લાંબો થાવ ને હોઈ જાવ. લંગુબેન તો જલસા કરવાના છે. ઘરે રસોઈ બનાવવા વાળી આવે, વાસણ ઉટકવા વાળી આવે, પોતા કરવા વાળી આવે. લંગુબેન ને ખાઈ પીને જલસા જ કરવાના છે. બોલો જમવાનું કેટલું સરસ બને, હું જોતો ખરી તું. અને મને તો એમ થાય ખાવા મળો, અહીંથી પૂરી લઈ લે ને ગોગડી, મારે પૂરી ખાવીશ. સાની મનીના બેહો, મૂંગા મરો. ઈ તમાર ડોહી પૂરી થોડી ખવાય, હમણાં જમવા દઈ દે તઈ ખાજો ઉભા ગળે, જેટલું ભાવે એટલું ખોપા ખોપીને હો. લાગે જ નહીં કે કામ વાળી હશે ને રસોઈ બનાવવા વાળી હશે. બોલો આ ઘરની માલકીનું હોય એવી છોકરીઓ છે. હાશી વાત છે બેટા. બધું જમવાનું બની ગયું છે ને બેટા? હા મમ્મી, બધું જમવાનું બની ગયું છે ને. હવે મહેમાનને બોલાવો એટલે અમે જમવા આપી દઈએ. હાલો ફટાફટ, ઉતાવળ રાખો નકર ઠરી જશે. આ લે લે, આ તો મમ્મી કે છે, આની દીકરી હશે શિબરી માસી.
પૂછી લેન બેટા. માસી કેમ તમને મમ્મી કહે છે ને તમે એને દીકરી કહો છો? હું એને દીકરી જ માનું છું. મેં કોઈ દિવસ કામવાળી તરીકે બેયને રાખ્યું જ નથી, દીકરીઓ જ માનું છું. બેયને હું એમ કહું તમારે બેયને મને મમ્મી જ કહેવાનું. આ આખા ઘરનું કામ કરે છે અને આ બ્લેક કપડા પહેરાની આપણા આખા ઘરની રસોઈ બનાવે છે અને આઈને બે રહે છે. અને હું એને દીકરીઓ જેમ જ રાખું. બેયના લગ્ન મારે કરવાના છે, બેયનો ખર્ચો મારે કરવાનો છે અને મારી દીકરીઓ જ છે. ચલો તમે આને દીકરી માનતા હોય તો લંગુબેન ને તમે કેમ હથિયાળીમાં રાખશો ને માસી? મારો દીકરો છે ને એવી જ મારે લંગુની હું એમ રાખીશ. ના, લંગુની દીકરી છે ને મારા દીકરાની દીકરી હોય ને એમ રાખીશ. મેં લંગુની દીકરી હાટું થઈ મેં 20 જોડ કપડા લીધા છે, ચાંદીના, હોનાના, કડલી હાકડા લીધા છે, કડલી લીધી છે અને કેટલું મેં 250 ગ્રામ જેટલું એની દીકરી હાટું બોનું લીધું છે. આમાં લંગુબેન ના ભાઈ ગુઈગડા આવે અને મને એ દીકરી તમારી લંગુ છે ને એટલી વાલી છે ને એની વાત જ નહીં. મને એમ થાય મારી જ દીકરી છે. હાશી વાત છે, ભગવાન બધાયનું હોય. અત્યાર સુધી એને દુઃખ ભગવાને દીધું પણ હવે અમાર લંગુબેન ની સામે જોયું. લ્યો બેટા, આપણા મહેમાન છે, આપણા ભાઈ છે ને એને જોવા આવ્યા છે, આપણું ઘર જોવા આવ્યા છે, ભાઈને જોવા આવ્યા છે. તો આ પીરસવામાં કઈ ખામી ન રહી જાય, હાચવવામાં કઈ ખામી ન રહી જાય, બધું બધાને નિરાતે જમાડજો બેટા. મમ્મી તમે કઈ ટેન્શન ન લેતા, એને હાચવવામાં કઈ ખામી નહીં રાખવી હો. છોકરી બેટા હું જાઉં છું બહાર હો. હવે કેટલું બધું જમવાનું બનાવ્યું છે, રોટલી બનાવી છે, પૂરી બનાવી છે, મસાલા પાપડ, હાદા પાપડ, બટેકાનું શાક, પછી આ કુકરમાં ગમે બનાવી, દાળ ભાત બનાવ્યા છે, 3 જાતના શાક બનાવ્યા છે, સંભારો બનાવ્યો, પૂરી બનાવી, શ્રીખંડ, મસાલા છાશ. ઓહો મને તો પાણી આવે છે ગમે ત્યારે ખાવા દે, કેટલી બધી ભૂખ લાગી છે. હાલો મારા વાલા સબસ્ક્રાઇબર, તમારે ખાવું હોય તો હાલો જમવા. રેખાબેન નો ફોન આવ્યો તો રેખાબેન તો મને એમ કહેતા હતા ગોગડીબેન તમને ફૂમકું સારું લાગે છે, તમે વાળ છૂટા ન રાખતા ઓલા કેસરી કલરના, એ નથી સારા લાગતા, ફૂમકું રાખજો. તો થેન્ક યુ રેખાબેન. વર્ષાબેન નો ફોન આવ્યો તો એને કઈક હેલ્થ ની પ્રોબ્લેમ છે. પાર્થ નો ફોન આવ્યો તો. અને મારા વાલા સબસ્ક્રાઇબર તમને બધાને એક વાત કહું છું કે આપણે લંગુબેન ના લગ્ન ધામધૂમ કરવાના છે અને તમે લગ્નમાં બધા આવજો, બધાને તેડાવવાના છો. અને હા એક વાત તમને કહેવાની રહી ગઈ કે આ નેક્સ્ટ વિડીયોમાં તમારા માટે સરપ્રાઈઝ છે. તો સરપ્રાઈઝ માટે તમે તૈયાર છો? ઓલા આની પછીનો જે વિડીયો આવશે ને એમાં તમારા માટે સરપ્રાઈઝ છે. ઓકે, થેન્ક યુ. તમારા શરીરમાં કાંઈ પણ તકલીફ હોય, કાંઈ પણ માથાના વાળથી લઈને પગની પાની લગી તો અત્યારે જ મારો કોન્ટેક્ટ કરો, હું તમારી જરૂરથી હેલ્પ કરીશ. તમારું શરીર કેટલું કિંમતી છે, પૈસા કિંમતી નથી. એકવાર શરીર ખરાબ થશે તો શરીર પાછું નહીં મળે, જિંદગી પાછી નહીં મળે. પૈસા તો તમે રળી લેશો, બરોબર છે? થેન્ક યુ. અને તમારે મારો કોન્ટેક્ટ કરવો હોય તો મારો નંબર સ્ક્રીન ઉપર આપું છું, બરોબર?